પાટણમાં લૂંટેરી દુલ્હન પોલીસના સકંજામાં રાધનપુરના યુવક સાથે લગ્ન કર્યા બાદ ફરાર 5 આરોપીની ધરપકડ કરવામાં આવી। લગ્નના બહાને છેતરપિંડી કરનાર ટોળકી ઝડપાઈ। 10 લાખ અને ઘરેણાની છેતરપિંડી કરનાર ટોળકી ઝડપાઈ છે। પોલીસે વડોદરા, રાજકોટ અને બોટાદથી 5 આરોપીને ઝડપી પાડ્યા છે। દુલ્હન હિરલ નહીં પરંતુ ઈલા પરમાર હોવાનું ખુલ્યું છે। 2.27 લાખનો મુદ્દામાલ, મોબાઈલ અને સોનાની વીંટી રિકવર કરાઈ। પોલીસ દ્વારા વધુ તપાસ અને કાર્યવાહી ચાલુ છે। તેઓની ફરિયાદ પ્રમાણે આરોપીએ ગુનાહિત કાવતરું રચીને એમને વિશ્વાસમાં લઈને લગ્ન કરવાના બહાને રૂપિયા 10 લાખ અને ઘરેણા લઈને ફરાર થઈ ગયેલાની હકીકત અમોને જણાવેલ, જેના આધારે રાધનપુર પોલીસ સ્ટેશનમાં 1205/2025ના નંબરથી ઓફેન્સ રજીસ્ટર કરવામાં આવેલો। આ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને રિસ્પેક્ટેડ બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા સાહેબ, રિસ્પેક્ટેડ એસપી સાહેબની સૂચના મુજબ રાધનપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર કે પટેલની આગેવાની હેઠળ અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી હતી અને આ અલગ અલગ ટીમોએ આ ગુનાને